એ હાલ તો સકોડી, મને બહુ ભૂખ લાગી છે, ફટાફટ ખાવાનું ભરતો. એ આપું છું, શાંતિ રાખ ને. એટલી બધી હું ઉતાવળ છે તને? વરાય ઢોરની જેમ કોઈ દી ખાધું ન હોય એમ હું માંગશો? પણ એલી સકોડી ત્યાં અત્યારે આ થોડે દિવસ તે ચશ્મા કેમ પહેર્યા છે કાળા મેં જેવા? સમજાતું નથી મને કયામાં. એ ભાઈ તું એ બધું મમ્મીને પૂછ એટલે તને ખબર પડી જાહે. કેમ એવું તો નથી મમ્મી? બતાવો, કયો તો મને, હાલો તો. એ મમ્મીને બહુ માથું દુખતું હતું ને, હોઈ ગયા છે અત્યારે, ખાવાય નથી આવતું. નનકીને પૂછ, એને બધી ખબર છે, એને પૂછ. એ સકુડી ભાભી હવે ચશ્મા ઉતારી દો, બધાને ખબર પડી જાહે. એ પણ ચશ્મા પહેર્યા છે, ઈ કેમ પહેર્યા ઈ તો કયો પણ મને કોઈક. હે સકુડી, આ હું થયું તારા આંખમાં? હું થયું? એ સકુડા તને ખબર નથી આજે હું થયું? મમ્મીએ મારા મોઢા ઉપર સાલ્યું માર્યું. એ આ લે કેમ સાલ્યું માર્યું? મારા મોઢામાં થયું હું? તે શું કર્યું? તે કઈ કાંઈ કર્યા છે તો જ માર્યું, એનો એમનો ન માર્યું મમ્મીએ. એ સકુડા કાંઈ નહીં, મેં તો ખાલી ઓનલાઈન ડ્રેસ મંગાવ્યો તો 25,000 નો. એમાં હું થઈ ગયું વળી મંગાવ્યો તે? અરે કેટલા 25,000 નો? તને કઈ શરમ આવે છે? તને કઈ વિચાર આવે છે? 25,000 માં આખા ઘરના લુગડા આવી જાય, આખા વરાના. હા હું આવી ગાંડીની થઈ છો. એ સકુડા તું તો બહુ હવા મારતો છે ને. તારો લાખ રૂપિયા પગાર છે, ક્યાં ગયો તારો લાખ રૂપિયા પગાર? હું એટલો 25,000 નો ડ્રેસ મંગાવી શકું? 25,000 રૂપિયા રડતા કેટલી વાર લાગે તને ખબર છે? એક દિનો મારો પગાર લેખે ગયો ને તે કેટલા દિનો મારો ભૂહાડ્યો વાર્યો, તને કઈ ખબર પડે છે? એ હું તો વહી જવાની છું મારા બાપાની ઘરે. મારે આ નથી રહેવું. એક તો મેં કપડાં પહેરવા હાટુ કપડાં મંગાવ્યા ઓનલાઈન, તોય મને આમ કરું. મમ્મીએ મને સાલ્યું માર્યું મોઢા ઉપર. આમ કઈ થોડું હોય? એ સકુડી ભાભી સાના મના બેહો. એ તાર બાપાને ઘેર જાવ, તાર બાપાને ઘેર વઈ જા. તાર મામાને ઘેર જાવ, તાર મામાને ઘેર વઈ જા. પણ આવા 25,000 તમે ડ્રેસ લઈને ઉભા રહ્યો તો એ અમારા ઘેર નહીં પોયો. અમારા ઘેર રિવાજ નથી આ 25,000 રૂપિયાના ડ્રેસ તમને પહેરાવી એવા. એ સકુડા મને નથી ખબર તું હાવ આવો છો. તે તો બાજી પલટી નાખી તે મારી યાર આવું કર્યું, મને નથી ખબર. ઘરમાં બધાય મારી યાર બાંધી લીધા, તું જ બાકી હતો. હવે તું હોતે ને બાંધી લીધો. હવે તમારે અહીંયા રહેવું જ નથી. હવે તમારે વયું જ જાવું છે. એ મને નહોતી ખબર હો, તે બાજી પલટી લીધી. તું તો હગાઈ પહેલા કહેતી હતી કે આપણે બે એ હારે રહેવું, તમ તારે જે ખર્ચો થાય જે કાંઈ હશે આપણે ઘર રૂમ હારી એવી રીતે હકારશું. અને તું હાવ બદલાઈ ગઈ છો ત્યારે. 25,000 નો ડ્રેસ લાવી, તને શરમ નથી આવતી? તને આવું બોલશો પાછી તું મને? એ કાઈ ની ભાઈ જવા દે હવે. ને આને જે મોઢા ઉપર સાલ્યું માર્યું છે એનું ઢીંગડું થઈ ગયું છે, એને તું દવાખાને લઈ જા ને 2 પટ્ટી કરાઈ આય. એ કે મોઢે એને દવાખાને લઈ જાવ, ઓલો ડોક્ટર પૂછે તો હું કેવું મારે કે 25,000 નો ડ્રેસ લીધો ને મારી મમ્મી એને મોઢામાં સાલ્યું માર્યું એમ કહું એને? ક્યાંય દવાખાને નથી જાવું મારે. એ હું હમણાં શાક લેવા જાઉં છું ને શેરીમાં, બધાયને હું મારું મોઢું દેખાડીએ, બધાયની મોઢે કે મારી હાહુએ મને સાલ્યું માર્યું છે. એ હા તમ તારે જા, બધાને કે આખા ગામને કે ને જગ જાહેર કરે, જા અમે આવા છે, જા કે તમ તારે. એ માડી સકુડા તું હાવ આવો છો, મને નથી ખબર તું હાવ આવો નીકળી. એ શરમ કર 25,000 ની હાડી લઈને આવી છો અને તું મને ભૂંડી લગાડશો અત્યારે. મારે મમ્મીને શું કેવું? મમ્મી મને કહે કે આ કેમ સકોડી આવી થઈ? મને શરમ આવે છે, તારી બાજુમાં ઊભા રહેતા શરમ આવે છે. 25,000 ની હોય હાડીઓ હોય, તું તો વિચાર કર, હાડીઓ ડ્રેસ આવું કાંઈ 25,000 નું હોય? એ ભાઈ બસ હવે બાજમાં સકુડી ભાભીને હવે તું દવાખાને લઈ જા, 2 પાટા કરાવી દે અને આપણે ડ્રેસ તું તારે રિટર્ન કરી દેવું. એ નહીં હો, હું રિટર્ન નહીં કરું ડ્રેસ. મેં કેટલી મહેનતથી ગોતીને એ ડ્રેસ મંગાવ્યો છે મારી બધી બેનપણીઓ સામે વટ પાડો આટું, ને હવે તમે કહો છો કે હું રિટર્ન કરી દઉં? એ જોયું? તમારા આવા લખણને લીધે જ તમે હેરાન થાવ છો. અમે કોઈ તમને હેરાન નથી કરતું ને. તમારા બાપાને ઘરે જઈને કહેતા નહીં કે બધા મને હેરાન કરે છે. એના બાપાને ઘેર જઈને તો હું કહે ને? એમ કહે કે 25,000 ની હાડી લીધી ને આખા ઘરે મને ખીજાણા મારી તો કાંઈ છે નહીં, એ તો સાલી અડી ગયો છે, તેમાં લાલ થઈ ગયું, એમાં આપણો કંઈ વાક નથી. એ ભાઈ હવે જા દે બધી માથાકૂટ ને. આ બાઈ છે ને આવી છે ને ઈ આવી જ રહે. તું એને દવાખાને લઈ જા ને તું એને કઈક જ્યુસ પીવડાવતો. આને હવારનું નથી ખાધું કઈ. એ હારું હાલો, તને દવાખાને લઈ જાવ ને જે કંઈ જ્યુસ બૂસ જે પીવાનું હોય ને એ બધું પીવડાવી દઉં. અને જે વિડીયો જોવે છે ને એને કહી દઉં છું, તમારા ઘરમાં જો આવું કંઈક થતું હોય ને તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ન થતું હોય ને તો સબસ્ક્રાઈબ કરજો, કેમ કે આપણે વિડીયો મોજ કરવા હાટું જોવાના છે. અને મજા આવી જાય તો કોમેન્ટમાં તમારી રીતે જે મજા આવી લખી નાખજો અને શેર કરજો પાછા બધાને. તો હવે નેક્સ્ટ વિડીયોમાં મળ્યા અને પાછળના બધા વિડીયો જોવાનું ભૂલતા નહીં, કેમ કે બધા વિડીયો એકથી એક કોમેડી છે આપણા. ચાલો તો મળ્યા નેક્સ્ટ વિડીયોમાં.